દિવાળીના પૂર્વને લઈને જ્યાં ફટાકડા બજારમાં પણ લોકોની ભીડ ઉમટી પડી છે, તો આ તરફ વડોદરા અને સાથે અમદાવાદ, સુરત, રાજકોટ સહિતના શહેરોમાં લોકોની ભારે ભીડ જામી છે। આ તરફ દિવાળીનો માહોલ અને લોકોમાં ભારે ઉત્સાહ છે, ત્યારે દિવાળી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે। ફટાકડા બજારના દ્રશ્યો જ્યાં ગ્રાહકોની ભીડથી વેપારીઓ ખુશખુશાલ થયા છે। સલામત અને આકર્ષક ફટાકડાનું લોકોમાં આકર્ષણ વધ્યું છે, તો ડોલર ચકરી અને પોકર વેલ, લેઝર શો, કોઠીનું પણ ધૂમ વેચાણ માર્કેટમાં થઈ રહ્યું છે। તો અમદાવાદથી મિહિર અને સાથે રાજકોટથી ઋષિ પણ આપણી સાથે જોડાયા છે। વધુ વિગતો મેળવીશું, રાજકોટની જાણકારી મેળવીએ। ઋષિ, રાજકોટની અંદર દિવાળી પર્વ પર લોકોમાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? ફટાકડા બજારમાં હાલ કેવો માહોલ? રાજકોટમાં દિવાળી પર્વની શરૂઆત એટલે કે ઉજવણીની શરૂઆત અત્યારે થઈ ચૂકી છે। હું તમને દ્રશ્ય બતાવીશ। જે મહિલાઓ છે તે પણ અત્યારે ઉત્સાહપૂર્વક અત્યારે ઉજવણીમાં લાગી ગઈ છે અને સાથે પરિવારજનો સાથે ઉજવણી અત્યારે લોકો કરી રહ્યા છે। રાજકોટ રંગીલું અને મોજીલું શહેર છે અને આ જ શહેરમાં 7ના ટકોરથી અત્યારે દિવાળી પર્વની શરૂઆત થઈ ચૂકી છે અને દિવાળીનો આ માહોલ તમે ન્યૂઝ કેપિટલ મારફત સમગ્ર ગુજરાતની જનતાને આપણે બતાડી રહ્યા છીએ અને જે દ્રશ્ય જોઈ રહ્યા છો, ફૂલઝર અને શંભુથી દિવાળીની શરૂઆત કરી રહ્યા છે। ખાસ કરીને જેને કહેવાય કે ગ્રીન ફટાકડા એટલે કે જેનાથી લોકો દાજે નહીં તેવા ફટાકડાનો સૌથી વધુ ઉપયોગ લોકો કરી રહ્યા છે। આજનો દિવસ જો કે ભલે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન હોય કે 8 થી 10, પરંતુ મોજીલી જનતા છે તે સતત ફટાકડા ફોડી રહી છે। આપણે વાત કરીએ તેમની સાથે। શું કહેશો, કેવી રીતે પર્વની ઉજવણી અને આજનો દિવસ કેવી રીતે પસાર કરશો? શ્રી રામ ભગવાન જ્યારે 14 વર્ષનો વનવાસ પૂર્ણ કરીને અયોધ્યા પધાર્યા, રાવણનો વધ કરીને, તે દિવસથી આપણે દિવાળીની ઉજવણી થાય છે। ખાસ કરીને આજે અમાવસી રાત કહેવાય। અમાવસી રાતમાં પણ લોકો દીવડા કરીને એને આપણે સારી રાત બનાવી દીધી છે। આપણે શ્રી રામ ભગવાનમાંથી આપણે શીખવાનું હોય છે અહંકારનો નાશ થવો જોઈએ, અહંકારનો નાશ કરવો જોઈએ। જેનો અહમ હોય એને નોર્મલ જિંદગી જીવવી જોઈએ। એવી ઘણી બાબત શ્રી રામ ભગવાન પાસેથી આપણે એ પુસ્તકમાંથી શીખવા જેવું છે। 8 થી 10 જે ગાઈડલાઈન બહાર પાડી છે, ખાસ તો ફટાકડા 8 થી 10 જ ફોડવાના, આ નિર્ણયને કઈ રીતે જુઓ છો? એ પોસિબલ કઈ રીતે? સરકાર આમાં નિર્ણય કહે છે પણ કડક અમલવારી કરી શકે એમ નથી, એને ખબર છે। પણ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન હોય છે એટલે એને ફોર્માલિટી પૂરતું કરવું પડે। બાકી હિન્દુ સંસ્કૃતિનો તહેવાર અત્યારે આપણે ન ઉજવી તો આપણે ઉજવવા કયો તહેવાર જવાનો? આપણે શું, આપણે આ તો હિન્દુસ્તાન છે, બહારના દેશમાં પણ આનું આટલો ને આટલો માહોલ ઉજવાય છે, તો આપણે આપણા દેશમાં ન ઉજવી શકી તો ઉજવવા જવાનો ક્યાં? હાલ અત્યારે રાજકોટમાં ઉત્સાહપૂર્વક ઉજવણી ચાલુ રહી છે। તમે પણ પરિવાર સાથે દિવાળીના રંગમાં રંગાયા છો, કેવી રીતે ઉજવણી? શું કહેશો આ પર્વ વિશે? દિવાળીનો પર્વ એક ખૂબ જ સરસ પર્વ છે। બધા જ સ્નેહીજનો, મિત્રો, ઘર પરિવાર બધા એક સાથે રહી શકીએ અને આનંદ કરી શકીએ। દિવાળીનો એનો મોટો પર્વ છે। 12 મહિનાનો મોટામાં મોટો તહેવાર એટલે દિવાળી। લક્ષ્મી પૂજન, ચોપડા પૂજન બહુ આનંદ અને ઉત્સવથી ઉજવીએ છીએ। આ મારા ભાઈનું ઘર છે। લોકો ઉત્સાહપૂર્વક ઉત્સવ ઉજવે છે। તમારી કેવી ઉજવણી? શું કહેશો આજના પર્વ વિશે? આજના પર્વ વિશે શું કહેશો? કેવી ઉજવણી આજની? જે રીતે લોકો પરિવાર સાથે ઉજવણી કરી રહ્યા છે, હું તમને ઉજવણીના ફરીથી દ્રશ્ય બતાવીશ। રાજકોટમાં જે રીતે ઉજવણી ચાલી રહી છે, માત્ર રાજકોટ જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રમાં અત્યારે આ ઉજવણીની શરૂઆત થઈ ચૂકી છે। પરિવારજનો સાથે જે ઉજવણી ચાલી રહી છે, આપણે વાત કરીએ બહેનો સાથે। બેન, હાથમાં ફૂલઝર, શંભુ, કેવો રહ્યો આજનો દિવસ અને કઈ રીતે પસાર કરશો? બહુ સરસ રહ્યો। જેમ રામ ભગવાન વનવાસમાંથી આવ્યા છે એવી રીતે અયોધ્યાથી, એવી જ રીતે રાજકોટમાં બી અત્યારે એવી જ રીતે દિવાળીનો ઉત્સવ ઉજવાય છે અને બહુ મજા આવે છે સંયુક્ત ફેમિલીમાં ને બધી રીતે। કેવી રીતે ઉજવશો આજનો દિવસ? ફટાકડા તો ફોડી રહ્યા છો, શું કહેશો આ પર્વ વિશે?
દિવાળી એટલે તો ખાસ કે ઈ અંધકાર દૂર કરીને પ્રકાશ કરવાનો તહેવાર છે. દિવાળીમાં તો અત્યારે અયોધ્યામાં તો કોઈ રામ ભગવાનની કઈ તૈયારી થતી હશે, રંગોળી ને અયોધ્યાનું તો કોઈ દ્રશ્ય જ અલગ હશે. દિવાળી એટલે કે આપણા ઘરમાં એક સારી બાબતને એક ઉર્જા પ્રગટ કરે છે. આજથી જે નવો તહેવાર છે આપણા માટે એક નવી વિશેષ કે જે આપણે જે કંઈક કાર્ય કરવાના છે તેના વિશેનું આપણે એક સરસ કાર્ય કરવાનું છે, તેના માટે દિવાળી ખૂબ અગત્યની છે, બહુ સારી બાબત છે. રાજકોટમાં ધામધૂમપૂર્વક દીપાવલી પર્વની ઉજવણી ચાલી રહી છે, ત્યારે માત્ર રાજકોટ જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર અત્યારે આ ઉજવણીમાં મગ્ન બન્યું છે. જી બિલકુલ ઋષિ, માહિતી સાથે જોડાવા